માણિકબા પરિવારના સર્વે પિતૃ સ્મરણાર્થે આયોજિત પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના વ્યાસાસનના શ્રીમદ ભાગવત સપ્તાહના સપ્તદિવસીય સત્સંગના પાંચમા દિવસના પાંચમા સત્સંગ સત્રમાં પધારેલા સૌનું માણિકબા પરિવાર વતી હાર્દિક સ્વાગત. પંચમ દિવસે કથા સત્ર પ્રારંભ પૂર્વે માણિકબા પરિવારના પરિવારજનોને વિનંતી કરીશ કે ભાગવત ભગવાન અને વક્તા પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેનું આદરપૂર્ણ ભાવપૂર્ણ ભક્તિપૂર્ણ પૂજન સંપન્ન કરશે. પરમ ધર્માનુરાગી દિલીપભાઈ પ્રજાપતિ, એમના અર્ધાંગીની પ્રેમીલાબેન પ્રજાપતિ અને અન્ય સૌ પરિવારજનો ભાગવત ભગવાન અને વક્તા પૂજન સંપન્ન કરે તેવી વિનંતી છે. મહારાજા વીર ધવલ તથા તેમના પ્રધાન અને તેમના સેનાપતિ શ્રી વસ્તુપાલ તેજપાલની નગરી એટલે ધોળકા રાજમાતા મિનળ દેવી નિર્મિત મળાવ તળાવ કે જે ન્યાયના પ્રતીક તરીકે પ્રસિદ્ધ છે, એવા નગરની પવિત્ર પાવન ધરામાં આપણે પાંચમા દિવસના સત્સંગ સત્રમાં મળી રહ્યા છીએ. અહીં પ્રત્યક્ષપણે કથારસનું પાન કરતા તેમજ લક્ષ્ય ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાના અનુરોધ સાથે એ ચેનલોના માધ્યમથી આ રસઅમૃતનો રસ પી રહેલા સૌનું ફરી ધર્માનુરાગી દિલીપભાઈ પ્રજાપતિ, પ્રેમીલાબેન પ્રજાપતિ, સ્વર્ગીય પ્રમોદભાઈ અને અન્ય આ પરિવારના અપરોક્ષ રીતે પણ તે છતાં જેની પ્રત્યક્ષતા આ 7 દિવસીય સત્સંગમાં આપણી સાથે છે, એ સૌના દિવંગત ચેતનાને વંદન કરતા એમના રાજીપાના પણ આપણે સૌ અધિકારી બની રહ્યા છીએ, ત્યારે આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. રાધે રાધે પરિવાર દ્વારા વર્ષ દરમિયાન એક કરતાં વધારે તીર્થક્ષેત્રો, ધર્મક્ષેત્રોની યાત્રાનું આયોજન કરવામાં આવે છે. સૌને સાથે રાખી, સૌને સાથે જોડી અને રાધે રાધે પરિવારના નહીં નફો નહીં નુકસાનના ધોરણના આ સહયાત્રાના આયોજનમાં આ વર્ષે આપણે મે મહિનામાં એટલે કે વેકેશનના ઉનાળુ વેકેશનના દિવસોમાં મોક્ષનગરી કાશી વારાણસી ખાતે પૂજ્ય દાદાના વ્યાસાસને રાધે રાધે પરિવારના માધ્યમથી એક કથાનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. શારદીય નવરાત્રિમાં પૂજ્ય દાદાના આદ્યશક્તિના અનુષ્ઠાન અને દેવી ભાગવત દ્વારા આદ્યશક્તિની ઉપાસના અને આરાધના સાથે આપણું આ વર્ષનું શારદીય નવરાત્રિનું અનુષ્ઠાનનું આયોજન ચોટીલાવાડીમાં ચામુંડાની ગોદમાં થઈ રહ્યું છે. આ પૂર્વે આપણે 3 આયોજનો કરી ચૂક્યા છીએ: અંબાજી, બહુચરાજી અને વૈષ્ણવદેવી. આ વર્ષે ચોટીલા ખાતે આપણે આવું શારદીય નવરાત્રિનું આયોજન કરી રહ્યા છીએ. પૂજ્ય દાદાના મુખેથી ગવાતા ગીતો ભજનોનું પુસ્તક મુખ્ય પ્રવેશ દ્વાર પાસે રાધે રાધે સાહિત્ય સ્ટોલ પર મળી રહ્યું છે. સાથે સાથે આ યાત્રામાં જોડાવા તથાસ્તુ વિદ્યાપીઠના તમામ પ્રકલ્પો અને સંકલ્પોની વિગતો મેળવવા અને આપણા યત્કિંચિત યોગદાન અંગેની માહિતી મેળવવા આપ સૌ મુખ્ય પ્રવેશ દ્વાર પાસે તથાસ્તુ વિદ્યાપીઠ માટે દાન ભેટ અહીં સ્વીકારાય છે એ કાર્યકર્તાનો સંપર્ક કરી, અન્યથા VIP ગેટ પાસે મારા જમણા હાથે પણ રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરી આવી વિગતો જાણશો, જોશો, સાંભળશો, સમજશો અને યોગ્ય લાગે તો યાત્રામાં કે સત્કર્મમાં આપણું યોગદાન આપશો એવી યાદી અને અનુરોધ સાથે ચોથા દિવસના કથા પ્રસંગની યાદી થોડીક વિડીયો ઝલક દ્વારા તાજી કરી લઈએ અને ભગવાન શ્રી કૃષ્ણનો અક્ષર અવતાર એટલે શ્રીમદ ભાગવત એવા ભગવાન શ્રી કૃષ્ણના અક્ષર અવતારની આ ગુણગાનની ગાથાનું શબ્દોચિત શબ્દ સરિતામાં પ્રવાહિત કરવા પૂજ્ય જિગ્નેશ દાદાના ચરણોમાં વિનંતી અને પ્રાર્થના સાથે સૌને માણિકબા પરિવારના જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારિકાધીશ.